ધારણોજ મુકામે શ્રી જહુ માતાજીનો 8મો પાટોત્સવ અને મહામેળો હર્ષોલ્લાસ સાથે સંપન્ન. અમેરિકાથી આવેલા ભક્તો બન્યા યજ્ઞના સાક્ષી. પાટણ તાલુકાના ધારણોજ ગામ ખાતે બિરાજમાન આદ્યશક્તિ શ્રી જહુ માતાજીનો 8મો પાટોત્સવ અને ભવ્ય મહામેળો અત્યંત શ્રદ્ધા અને ઉમંગ સાથે ઉજવવામાં આવ્યો હતો. શ્રી જહુ માતા શક્તિપીઠ દેવસ્થાન દ્વારા આયોજિત આ મહોત્સવમાં વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોએ ભક્તિમય વાતાવરણ સર્જ્યું હતું. મહોત્સવના પ્રારંભે વહેલી સવારે 6 કલાકે અન્નકૂટ આરતી અને ત્યારબાદ દેવ દરબાર જાગીર મઠના મહંત 1008 શ્રી બળદેવનાથજી મહારાજના વરદ હસ્તે નવનિર્મિત જહુધામ પ્રવેશદ્વારનું ગરિમાપૂર્ણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સવારે 9 કલાકે સંતો મહંતોના સાનિધ્યમાં વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી હતી, જેમાં કળશધારી કુવાસીઓ અને ડીજેના તાલે ઝૂમતા ભક્તો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. એવામાં જહુના બેસણા અને જેની પ્રતિષ્ઠા કર્યા અને આજનો દિવસ એટલે અમારા માટે ખૂબ આનંદનો અને વિશ્રામનો દિવસ છે કે માના માટે આજ અમે 8મા પાટોત્સવ ઉજવી રહ્યા છીએ. આની અંદર તમામે તમામ ધારણોજ ગામજનો, મા ભક્તો અને આજુબાજુના વસ્તીના લોકોનો પણ ખૂબ આસ્થા અને લાગણીના ભાવથી સેવા પણ કરી રહ્યા છે. અહીં આજે સવારે આપણે 9:15 ગેટનું પણ ઓપનિંગ કર્યું. મા ભગવતી જહુના નામની એક મોટી આપણે ધર્મશાળા બનાવી, એનું આજે આપણે ઓપનિંગ કર્યું છે. સાથે ગૌશાળાનું પણ આજે ઓપનિંગ છે અને પીડિયાને ક્રિયાનગર દીકરીઓને પણ ભેટ આપવામાં આવી છે. કૂતરાઓને રોટલા. આજનો દિવસ એટલે ખૂબ પવિત્ર અને પુણ્યનો દિવસ અમારા માટે. આ માટે તમામ માઈ ભક્તો મા જહુના દર્શને જે આવ્યા છે, માના દર્શન કરીને ધન્યવાદ પામ્યા છે. એમને મા જહુ ઓગળજી મહારાજ સદાય માટે ખૂબ સુખી રાખે. આ પરિવાર માટે કાયમ માટે મા જહુના આશીર્વાદ વરસતા રહે. બોલો શ્રી ઓગળજી મહારાજ.